તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। સૌરાષ્ટ્રનું સૌથી મોટું જુગારધામ ઝડપાયું છે। જે રીતે જુગારધામને લઈને આ મહત્વના સમાચાર કે જ્યાં ગીર સોમનાથના તાલાળા ગીરના રિસોર્ટમાંથી જુગારધામ ઝડપાયું છે। સૌથી મોટું જુગારધામ પોલીસે 55 જુગારીઓને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે, જેમાં 28 લાખ રોકડ, કાર, દારૂ સહિત 1 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। કડીનો ભાવેશ કિશન રામી રિસોર્ટમાં જુગારધામ ચલાવતો હતો। એસપી મનોહરસિંહ જાડેજાના નેતૃત્વમાં એલસીબીની ટીમ આ જુગારધામ પર ત્રાટકી હતી। સાંગોત્રાના ગીર પ્રીમિયર આ રિસોર્ટમાં જુગારધામ ચાલતું હતું, જેમાં કડી અને મહેસાણાથી પિકનિકના નામે જુગાર રમાડતો બોલાવતો હતો, જુગાર રમાડતો હતો। રિસોર્ટના મેનેજર સામે પોલીસે કાર્યવાહી કરી છે। ચેતન આપણી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે। ચેતન, જે રીતે ગીર સોમનાથના તાલાળા ગીરના રિસોર્ટમાં જુગારધામ ઝડપાયું, શું વિગતો? જી, વાત કરવામાં આવે તો તાલાળાની અંદર જે શાસન વિસ્તારની આસપાસમાં જે રિસોર્ટ છે તે અવારનવાર જુગારધામો પકડાતા હોય છે, ત્યારે આજે ફરી ગીર સોમનાથ એલસીબી દ્વારા 55 થી વધારે જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે ને જેમાં 2 કરોડની આસપાસનો મુદ્દામાલ અને રોકડ મળી આવ્યું છે। અવારનવાર આ વિસ્તારની અંદર જુગારધામ ચાલુ હોય, જેને લઈને પોલીસને આજે બાતમી મળતા પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરતા તે હોટલ રિસોર્ટની અંદર મોટા પાયે જુગારધામ પકડી પાડવામાં આવ્યું છે। બિલકુલ ચેતન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો જે રીતે પોલીસે 55 જુગારીઓને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે, 55 જુગારીઓને ઝડપવામાં આવ્યા છે। 28 લાખ રોકડ, કાર, દારૂ સહિત 1 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। કડીનો ભાવેશ કિશન રામી કે જ્યાં રિસોર્ટમાં જુગારધામ ચલાવતો હતો, એસપી મનોહરસિંહ જાડેજાના નેતૃત્વમાં એલસીબીએ ટીમ બનાવી હતી। જુગારધામ પર તે ટીમ ત્રાટકી હતી અને જે રીતે 55 જેટલા આ જુગારીઓને ઝડપવામાં આવ્યા છે। પોલીસે 55 જુગારીઓને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે। જે રીતે 28 લાખ રોકડ, કાર અને દારૂ સહિત 1 કરોડથી પણ વધારેનો મુદ્દામાલ જે છે અહીંયા કબજે કરવામાં આવ્યો છે। સૌરાષ્ટ્રનું સૌથી મોટું જુગારધામ ઝડપાયું છે, જેને લઈને અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે। સાંગોધરાના ગીર પ્રીમિયર રિસોર્ટમાં આ જુગારધામ ચાલતું હતું। ગીરના રિસોર્ટમાં આ જુગારધામ ઝડપાયું છે, જેમાં પોલીસે આ જે કાર્યવાહી હાથ ધરી છે તેમાં 55 જુગારીઓને ઝડપીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં 1 કરોડથી પણ વધારેનો મુદ્દામાલ જે છે અહીંયા કબજે કરવામાં આવ્યો છે, જેમાં 28 લાખ રોકડ, કાર અને દારૂ સહિત 1 કરોડનો આ મુદ્દામાલ પોલીસ દ્વારા ઝડપવામાં આવ્યો છે। 55 જુગારીઓને પણ અહીંયા ઝડપી લેવામાં આવ્યા છે। કડીનો ભાવેશ કિશન રામી આ જે નામ સામે આવી રહ્યું છે તેમાં તે રિસોર્ટમાં આ જુગારધામ ચલાવતો હતો। જે કડીનો ભાવેશ કિશન રામી જે આ જુગારધામ ચલાવતો હતો, જેમાં અત્યારે પોલીસે 55 જુગારીઓને ઝડપી લીધા છે। એસપી મનોહરસિંહ જાડેજાના નેતૃત્વમાં એલસીબીની ટીમ કે જે જુગારધામ પર ત્રાટકી હતી, ત્યારબાદ સાંગોત્રાના ગીર પ્રીમિયર રિસોર્ટમાં આ જુગારધામ જે પોલીસે અત્યારે ઝડપ્યું છે। કડી અને મહેસાણાથી પિકનિકના નામે અહીંયા લોકોને બોલાવતો હતો અને જુગાર રમાડતો હતો। રિસોર્ટના મેનેજરની સામે પણ પોલીસ કાર્યવાહી થશે। કુલ 2.34 કરોડના મુદ્દામાલ સાથે 55 આરોપીઓ ઝડપાયા।